નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ ચાલુ કરીશું. હવે આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે થોડી તેની પ્રસ્તાવના વિશે ચર્ચા કરી જઈએ. બરાબર. હવે આગલા ચેપ્ટર નંબર 2 માં આપણે વ્હીટેકરે સમગ્ર સૃષ્ટિને 5 ભાગમાં વર્ગીકૃત કરેલી હતી, જેમાં પ્રોટિસ્ટા સૃષ્ટિ, મોનેરા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર. આ 5 ભાગમાં વર્ગીકૃત કરી હતી. કઈ સૃષ્ટિ આપણે લખી નાખી? મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર. આટલી આપણે ખબર છે, જેમાં આ ત્રણનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 2 માં પૂર્ણ કર્યો. બરાબર. હવે વાત આવી વનસ્પતિ સૃષ્ટિ, જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું અને ત્યારબાદ ચોથા ચેપ્ટરમાં પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. ત્યાં આપણું વ્હીટેકરે જે 5 સૃષ્ટિમાં વિભાજિત કરેલી સૃષ્ટિ તેનો અભ્યાસ પૂર્ણ થશે. હવે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે થોડી વર્ગીકરણ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી જઈએ. બરાબર. જેમ કે આગળના સમયમાં કે પહેલા ની વર્ગીકરણ પદ્ધતિ કેવી હતી? વર્ગીકરણ પદ્ધતિ કે સૌપ્રથમ જ્યારે કોઈ વિજ્ઞાન ટેકનોલોજીનો કોઈ શોધ થઈ ન હતી તે સમયમાં સજીવોનું વર્ગીકરણ પણ કરવામાં આવતું, પણ સાધનોની અછતને કારણે અથવા તો ટેકનોલોજીની અછતને કારણે વર્ગીકરણ માત્ર બાહ્યાકાર લક્ષણોને ધ્યાનમાં રાખવામાં કરવામાં પરિણામો બાહ્યાકાર લક્ષણો છે ધ્યાનમાં રાખવામાં આવતા હતા અને વર્ગીકરણ કરવામાં આવતું. હવે કેવા લક્ષણો ધ્યાનમાં રાખવામાં આવતા હતા? જેવા કે કણોની સંખ્યા, બરાબર, કણોનો રંગ કેવો છે, તેના સિવાય તેની પ્રકૃતિ કેવી છે વગેરે બાબતો જે બહારથી દેખાઈ આવતી હોય. બરાબર. તેવા જ લક્ષણોને ધ્યાનમાં રાખીને પહેલા વર્ગીકરણ કરવામાં આવતું હતું સજીવોનું. એટલે કે તે સમયે જે વ્હીટેકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિમાં સમાવેશ કરેલા બધા જ સજીવો, બરાબર, મોટાભાગના સજીવો કોષ દીવાલ ધરાવે છે, તો તે બધા જ સજીવોને એક જ વર્ગમાં મૂકેલું હતું પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં. કોઈ આવું અલગ વર્ગીકરણ કરવામાં આવેલું હતું નહીં. ત્યારબાદ લિનિયસ વૈજ્ઞાનિક થઈ ગયા દ્વારા કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી. બરાબર. કે આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં વાનસ્પતિક લક્ષણો તેમજ લિંગી લક્ષણો ને સરખું મહત્વ આપવામાં આવ્યું. બરાબર. કે અહીંયા લિનિયસ દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, કે જેમાં વાનસ્પતિક લક્ષણો તેમજ લિંગી લક્ષણોને સરખું પ્રાધાન્ય આપવામાં આવ્યું. એટલે કે વનસ્પતિઓમાં વાનસ્પતિક લક્ષણો એટલે કે તેમાં મૂળ પ્રકાંડ પણ હાજર છે કે નહીં, કે તે સુકાઈ તે ધરાવે છે કે નહીં, આ બધા લક્ષણો તો મહત્વમાં લીધા. તેની સાથે સાથે તેની અંદર લિંગી પ્રજનનકો તરીકે સ્ત્રીકેસર અને કેસરોની સંખ્યા, તેની રચનાને પણ ધ્યાનમાં લેવામાં આવી. પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં માત્ર વાનસ્પતિક લક્ષણો, બરાબર, વાનસ્પતિક લક્ષણો અને કેસરની સંખ્યા ધ્યાને લેવામાં આવતી.
બરાબર? આ પહેલાની વર્ગીકરણ પદ્ધતિની વાત છે. બરાબર? હવે આગળ જતા આ પદ્ધતિને પણ ને મહત્વ ન મળ્યું. બરાબર? કારણ કે નિયમ દ્વારા જે વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી હતી, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જેમાં સમગ્ર સૃષ્ટિને વનસ્પતિ સૃષ્ટિમાં તેના સિવાય પ્રાણી સૃષ્ટિમાં તો વિભાજિત કરેલી હતી, પણ વનસ્પતિ સૃષ્ટિમાં તો બધા જ સજીવો જે કોષ દિવાલ ધરાવતા હતા, ભલે તે એક કોષી હોય અથવા તો સુકોષકેન્દ્રીય એક કોષી આયોજન ધરાવતા હોય અથવા તો ફૂગ જેની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય, તે બધા જ સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકેલા હતા. બરાબર? તો અહીંયા તે વર્ગીકરણ પદ્ધતિને ત્યારબાદ આગળ મહત્વ આપવામાં આવ્યું નહીં. ત્યારબાદ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી. કઈ પદ્ધતિ? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી. આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ બરાબર માં માત્ર બાહ્યાકાર લક્ષણો જ નહીં, તેના સિવાય સજીવોના અંતસ્થ લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું. બરાબર? તો માત્ર બાહ્યાકાર લક્ષણો નહીં, પણ લક્ષણો નહીં, પરંતુ બીજા કયા લક્ષણો? સજીવોના અંતસ્થ લક્ષણો ને આધારે વર્ગીકરણ. બરાબર? હવે અંતસ્થ લક્ષણો જેવા કે કેવા લક્ષણો? જેમ કે બહારના લક્ષણો પણ કે સજીવોના, તેના સિવાય અંતસ્થ લક્ષણોમાં તેની અંતસ્થ રચના કેવી છે. બરાબર? કે તેની સૂક્ષ્મ સજીવોની જેવી કે સજીવની કયા કયા મુદ્દા લીધા છે ધ્યાનમાં? તેની સૂક્ષ્મ રચના. બરાબર? કે સજીવની સૂક્ષ્મ રચના એટલે કે સજીવ એકકોષી છે કે બહુકોષી છે. બરાબર? તે મુદ્દા ધ્યાનમાં લીધા. તેના સિવાય તેની બીજો પોઈન્ટ અંતસ્થ રચના કેવી છે. અંતસ્થ રચના એટલે કે જેમ કે વનસ્પતિની વાત કરવા જઈએ તો વનસ્પતિમાં એઢા આવેલી છે કે નહીં, એઢા ગેરહાજર છે કે નહીં. બરાબર? તો આવી રચનાને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું. બરાબર? ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો તેનો ગુણ વિદ્યા. ગુણ વિદ્યા એટલે કે ગુણનો વિકાસ. વનસ્પતિની વાત કરવા જઈએ તો ગુણનો વિકાસ કેવો જોવા મળે છે. બરાબર? આ લક્ષણને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું વર્ગીકરણ માટે. અને ચોથું પોઈન્ટ જોવા જઈએ તો ચોથા પોઈન્ટમાં રાસાયણિક લક્ષણો કે તેની અંદર કયા પ્રકારના રસાયણો કે તેને હાજર જોવા મળે છે. તો રાસાયણિક વિદ્યા ખાસ યાદ રાખજો, જેને કેમોટેક્સોનોમી, જેને રસાયણિક વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચાર મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી. ખાસ યાદ રાખજો. બરાબર? પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં માત્ર વાનસ્પતિક લક્ષણો અને ઉત્કૃષ્ટની સંખ્યાને પણ ધ્યાનમાં રાખવામાં આવી અને બાહ્યકર લક્ષણો જેવા કે કણોની સંખ્યા, રંગ અને પ્રકૃતિ કેવી છે તે ધ્યાનમાં લેવામાં આવતી અને તેના આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવતું. ત્યારબાદ નિયસ દ્વારા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અપનાવવામાં આવી, જેને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? જેમાં વાનસ્પતિક લક્ષણો તો લેવામાં આવતા ધ્યાનમાં, તેની સાથે સાથે લિંગી લક્ષણોને પણ સરખું મહત્વ આપવામાં આવ્યું. બરાબર? અને ત્યારબાદ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી, જેમાં બાહ્યાકાર લક્ષણો સિવાય સજીવોના અંતસ્થ રચનાને પણ ધ્યાનમાં લેવામાં આવતી, જેવી કે તેની સૂક્ષ્મ સંરચના કેવી છે, તેની અંતસ્થ રચના કેવી છે, તેની ભ્રૂણ વિદ્યા કેવી છે, તેમજ તેની રસાયણ વિદ્યાને ધ્યાનમાં રાખીને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી. હવે સપોઝ બી વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી. કોના દ્વારા આપવામાં આવી? બેન્થમ, જ્યોર્જ
બરાબર. જ્યોર્જ બેન્થમ અને હુકર નામના વૈજ્ઞાનિક થઈ ગયા વનસ્પતિશાસ્ત્રી હતા, જેને સપુષ્પી એટલે કે જે વનસ્પતિઓ પુષ્પ ધારણ કરી શકતી હોય લિંગી પ્રજનન અંગ તરીકે, બરાબર, તેમને સપુષ્પી વર્ગીકરણ પદ્ધતિ આપી. હવે ત્યારબાદ જેમ જેમ વિજ્ઞાન ટેકનોલોજીની શોધ થતી ગઈ તેમ તેમ નવી નવી વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી, બરાબર. જેમ કે જાતિ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી. જાતિ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ એ શેને લગતા પદ્ધતિ છે કે સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો કેવા છે, બરાબર, કે જે સજીવો ની અંદર ઉત્ક્રાંતિ થાય છે કે ઉદ્વિકાસ જોવા મળે છે અને તે ઉદ્વિકાસને આધારે તેના પૂર્વજો કેવા હતા, બરાબર, તેનો અભ્યાસ કરવામાં આવે છે અને તેને આધારે તેને ચોક્કસ વર્ગમાં મૂકવામાં આવે છે. અને આ પદ્ધતિ ખાસ કરીને જોવા જાય તો ક્યારે તમને વધારે ઉપયોગમાં આવશે કે જ્યારે કોઈ અશ્મિના પુરાવાઓ, કોઈ સજીવના અશ્મિના પુરાવાઓ નષ્ટ પામી ગયા હોય કે ન મળતા હોય તેવા સમયે જાતિ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ મહત્વનો ભાગ ભજવતી જોવા મળે છે, બરાબર. તો એવી જ રીતના સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી. સંખ્યાકીય વર્ગીકરણ નામ પરથી તમને ખબર પડી જશે કે તમારે આ વર્ગીકરણ પદ્ધતિ માં કોમ્પ્યુટરની મદદથી આ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા, બરાબર, તમે કોઈ પણ સજીવની તેને કયા વર્ગમાં મૂકેલું છે તે કોમ્પ્યુટરની મદદથી તમે આ વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કરી શકો. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપણે ચર્ચા કરી લઈએ કે કોઈ વનસ્પતિમાં પર્ણ કેવા જોવા મળે છે. માનો કે છેદકવાળા છે કે સંપૂર્ણ પર્ણ છે, તેને આધારે તેને કયા વર્ગમાં મૂકવી તે બધું તમને અહીંયા સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં જાણકારી મળી શકે છે. એવી જ રીતના કોષ વર્ગીકરણ વિદ્યા. કોષ વર્ગીકરણ વિદ્યા એટલે કે કોષ સજીવોના કોષ વિદ્યાકીય સંબંધો ધ્યાનમાં લેવામાં આવે છે અને સજીવોના કોષની રચના કેવી છે, તેની કોષની અંતઃરચના કેવી છે, કોષની અંદર કેટલા રંગસૂત્રો આવેલા છે, તેની સંખ્યા કેટલી છે, તે બધી જાણકારીના આધારે જે તે સજીવના કોષ, જે તે સજીવને કયા વર્ગમાં મૂકવો તે તમને આ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા તમે જાણી શકો. તેના સિવાય રસાયણ વર્ગીકરણ વિદ્યા છે, જેને કેમોટેક્સોનોમી તરીકે પણ ઓળખવામાં આવે છે, કે દરેક સજીવમાં વિશેષ પ્રકારના રસાયણો ઉત્પન્ન થતા જોવા મળે છે. જેમ કે વનસ્પતિની વાત કરીએ તો જુદી જુદી વનસ્પતિઓમાં ચોક્કસ પ્રકારના રસાયણોની હાજરી જોવા મળે છે, જેના આધારે જે તે વનસ્પતિ એ પોતાની લાક્ષણિકતા ધરાવતી જોવા મળે છે. જેમ કે આપણે જોવા જઈએ તો વનસ્પતિમાં જુદા જુદા રંગ માટે જુદા જુદા રંજક દ્રવ્યોની હાજરી જોવા મળે છે, બરાબર. તો એ રંજક દ્રવ્યની વિશેષતાને આધારે એટલે કે તે રંજક દ્રવ્ય તે જ વનસ્પતિમાં એટલે કે તે રસાયણ તે જ વનસ્પતિમાં જોવા મળે છે, બીજી કોઈ વનસ્પતિમાં જોવા મળતું નથી. તો આ એક વિશેષતા છે, બરાબર. હવે તેને કયા વર્ગમાં મૂકેલી છે વનસ્પતિને તે બધું તમે રસાયણ વર્ગીકરણ વિદ્યામાં તમને અભ્યાસ કરી શકો. તેના સિવાય તમે જોવા જાઓ તો ચોક્કસ વનસ્પતિમાં વિશેષ પ્રકારના આલ્કલોઇડ્સની હાજરી જોવા મળે છે. તેના સિવાય વિશેષ પ્રકારના પ્રોટીનની હાજરીને આધારે જે તે સજીવોને રાસાયણિક વર્ગીકરણ વિદ્યાને આધારે પણ જે તે સજીવોનું વર્ગીકરણ તમે કરી શકો. અને આને આધારે પ્રાણીઓને તેમજ વનસ્પતિઓને વર્ગીકરણ તમે સ્પષ્ટ રીતે કરી શકો છો કે પ્રાણીઓમાં નકામા કચરા તરીકે કયો કચરો ઉત્પન્ન થતો જોવા મળે છે અને પ્રાણીઓમાં નકામા કચરા તરીકે કેવો કચરો ઉત્પન્ન થાય છે, અને તેને આધારે પ્રાણીઓને પણ જુદી જુદી વર્ગમાં વર્ગીકૃત કરી શકો. જેમ કે અમુક પ્રાણીઓ યુરિયા ઉત્પન્ન કરે છે તો તેને યુરિયા ત્યાગી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અમુક પ્રાણીઓ ઉત્સર્ગ પદાર્થ તરીકે એમોનિયા ઉત્પન્ન કરે છે તો તેને એમોનિયા ત્યાગી પ્રાણી તરીકે ડિફાઇન કરવામાં આવેલા છે. અમુક પ્રાણીઓ ઉત્સર્ગ પદાર્થ તરીકે યુરિક એસિડ ઉત્પન્ન કરે છે તો તેને આધારે તેને યુરિક એસિડ ત્યાગી પ્રાણી તરીકે અલગ વર્ગમાં તેને મૂકવામાં આવેલા છે. તો આ બધા કેમિકલ છે, રસાયણો છે, બરાબર, જેને બાયોકેમિકલ તરીકે ઓળખવામાં આવે છે. અને તેને આધારે પણ રસાયણ વર્ગીકરણ વિદ્યા એ સજીવોના વર્ગીકરણ પદ્ધતિમાં મહત્વનો ભાગ ભજવતી જોવા
મળે છે. હવે આપણે ચેપ્ટરમાં આગળ કયા કયા પોઈન્ટ વિશે ચર્ચા કરવાની છે તે આપણે ચર્ચા કરી લઈએ. જેમ કે આ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ લીલ વિશે ચર્ચા કરશું, ત્યારબાદ દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત વિસ્તારી વનસ્પતિ અને આવૃત વિસ્તારી વનસ્પતિ વિશે ચર્ચા કરીશું. હવે અત્યારે આપણે લીલ વિશે ચર્ચા કરી, તેના અભ્યાસ વિશે ચર્ચા કરી. લીલને આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે લીલ શબ્દથી તમે પરિચિત તો હશો જ તેને આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરી, બરાબર, જેથી તમે સરળતાથી યાદ કરી રાખી શકો. તો સૌથી પહેલા તો આપણે નિવાસસ્થાન વિશે ચર્ચા કરીએ છીએ. નિવાસસ્થાન જોવા જઈએ તો લીલનું નિવાસસ્થાન આમ તો જોવા જાવ તો તમને વધારે પડતી લીલ કઈ જગ્યાએ જોવા મળશે કે જ્યાં પાણીનો ભરાવો થયો હશે તે જગ્યાએ તમને વધુ જોવા મળશે. તો આપણે એ લખી શકીએ કે તે જલજ, બરાબર, મીઠા પાણીમાં પણ જોવા મળે છે અને તેની સાથે સાથે તે ખારા પાણીમાં પણ વસવાટ કરતી જોવા મળે છે, બરાબર. તેના સિવાય જોવા જઈએ તો ભેજવાળા વાતાવરણમાં પણ તે વસવાટ કરશે. ભેજવાળા જે લાકડા છે, પથ્થરોમાં તેમજ જમીન પર પણ તે વસવાટ કરતી જોવા મળે છે. તેની સાથે સાથે તમે જોવા જાઓ તો લીલ એ ફૂગ સાથે પણ વસવાટ કરે છે અને કયા સ્વરૂપે? લાઇકેન સ્વરૂપે વસવાટ કરતી જોવા મળે છે. લાઇકેન શું છે? ફૂગ અને લીલ એ બંને જ્યારે એકબીજા સાથે સહજીવન ગાળે ત્યારે તેને લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં લીલ એ સ્વયંપોષી હોવાથી, એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, તેથી તેને ફાઇકોબાયન તરીકે ઓળખવામાં આવે છે. અને ફૂગ છે એ ફૂગ લીલને પોષક તત્વો તેમજ પાણી પૂરું પાડશે, જેને કારણે લીલ પોતાનો ખોરાક બનાવી શકે. તો લીલ ફૂગને વસવાટ માટે જગ્યા પૂરી પાડશે, બરાબર, અને આ રીતે બંને એકબીજા સાથે જીવન ગાળે છે, જેને લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ લીલ એ ફૂગ સાથે સહજીવન ગાળતી પણ જોવા મળે છે. તેના સિવાય તે પ્રાણીઓના શરીર પર વસવાટ કરતી જોવા મળે છે. પ્રાણીના શરીર પર વસવાટ કરતી જોવા મળે છે. જેમ કે આનું એક ઉદાહરણ તમને એનસીઈઆરટી બુકમાં આપેલું છે કે પહાડી પર વસતા જે સફેદ રીંછ છે, એ સફેદ રીંછની જે ત્વચા છે, ત્વચા ઉપર સફેદ કલરના વાળ આવેલા છે, તેની વચ્ચે ભેજવાળું વાતાવરણ હોવાથી ત્યાં તે લીલ વસવાટ કરતી જોવા મળે છે. એટલે અહીંયા તમને આપેલું છે પહાડી પરના સફેદ રીંછ, આમ તો તમને ડિફાઇન કરેલું છે, બરાબર. તો આપણે તેના વસવાટ વિશે ચર્ચા કરી ગયા. હવે તેનું દૈહિક આયોજન કેવું છે, બરાબર. તો દૈહિક આયોજન જોવા જઈએ, બીજો પોઈન્ટ આપણે તેનું દૈહિક આયોજન. તો દૈહિક આયોજન જોવા જઈએ તો તેનું બંધારણ એકદમ સાદું હોય છે, એટલે કે તેમાં મૂળ પ્રકાર પણ જેવી કોઈ રચના આવેલી હોતી નથી. એટલે કેવો દેહ કહેવાશે? સુકાકાય દેહ કહેવાશે. શું કહેવાશે? સુકાકાય દેહ, બરાબર. સુકાકાય દેહ એટલે કે મૂળ પ્રકાર જેવી કોઈ રચના આવેલી હોય ને, પણ દેહ કેવો હોય? સાવ સાદો હોય, બરાબર. એના સિવાય તે હરિત દ્રવ્ય યુક્ત છે, બરાબર. હરિત દ્રવ્ય યુક્ત છે એટલે કે એની અંદર હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું છે, તેથી તે પોતાનો ખોરાક પોતાની જાતે વનસ્પતિની જેમ તૈયાર કરી શકે છે. તેથી પોષણની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો લીલ એ કેવી છે? સ્વયંપોષી, બરાબર. અહીંયા આપણે તેની પોષણ પદ્ધતિ હતી. પોષણ પદ્ધતિ કેવી છે? સ્વયંપોષી, બરાબર. તો આજે તે સામાન્ય ચર્ચા વિશે આપણે વાત કરી ગયા. હવે આપણે તેની પ્રજનન પદ્ધતિ તેમજ તેના જુદા જુદા સ્વરૂપો વિશે આપણે વાત કરશું. તેના સ્વરૂપ, બરાબર. તો લીલના તમે સમગ્ર સૃષ્ટિ ઉપર જોવા જાઓ તો જુદા જુદા પ્રકારની લીલ જોવા મળે છે. અમુક લીલ કેવી છે? એકકોષી લીલ તરીકે કઈ છે? ક્લેમિડોમોનાસ.
મોનાસ નામની લીલ એ કેવી છે? તેનું દેહ કેવું છે? એક કોષીય આયોજન ધરાવતું જોવા મળે છે. બીજી જોવા જઈએ તો વસાહતી લીલ. વસાહતી લીલ તરીકે જોવા જઈએ તો વોલ્વોક્સ, બરાબર? લીલનું નામ, આ લીલના નામ છે, બરાબર? અને આ એના સ્વરૂપો છે, બરાબર? લીલના સ્વરૂપો, લીલના નામ, બરાબર? વસાહતી સ્વરૂપે કઈ લીલ આવશે? વોલ્વોક્સ. અને તંતુમય લીલ, બરાબર? તંતુમય સ્વરૂપે કઈ કઈ લીલ આવશે? યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાઇરા. બરાબર? હવે વસાહતી લીલ એટલે કેવી લીલ? જેમ કે તે લીલ બધી સમૂહમાં વસવાટ કરતી હોય, બરાબર? આ રીતે સમૂહમાં એક જ સ્થળે, આમ તમને લાગે કે આ બહુકોષી છે, પણ બહુકોષી હોતી નથી. દરેક લીલ એ એકબીજા સાથે સંકળાયેલી અથવા તો સ્વતંત્ર વસવાટ કરીને એક કોલોની સ્વરૂપે જૂથમાં વસવાટ કરતી જોવા મળે છે, જેને વસાહતી તરીકે ઓળખવામાં આવે છે. તંતુમય લીલ એટલે કે કેવી લીલ? કે તંતુમય સ્વરૂપે, આ રીતે સાખી તંતુઓ સ્વરૂપે, બરાબર? જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તંતુમય લીલ, કે જે તમને દેખાવ તમે સ્લાઇડમાં જોવા જાવ તો તમને લીલા રંગની જોવા મળશે, બરાબર? કારણ કે તેની અંદર હરિતદ્રવ્ય હાજર જોવા મળે છે. તો આ રીતે તેના જુદા જુદા સ્વરૂપો વિશે આપણે વાત કરી ગયા. હવે આપેલ આકૃતિ તમને ફ્યુકસની દર્શાવવામાં આવેલ છે. કઈ આકૃતિ છે? ફ્યુકસ લીલની, બરાબર? જેનું તમે દેહ જોશો તો સુકાઈ દેહ એ સાદું તમને જોવા મળે છે. હવે આ આકૃતિ તમને વોલ્વોક્સની દર્શાવવામાં આવેલ છે. વોલ્વોક્સ જે વસાહતી સ્વરૂપે જોવા મળે છે. વસાહતી સ્વરૂપે એટલે ત્યારે આપણે ચર્ચા કરી ગયા હતા કે આ બધી વોલ્વોક્સ લીલ છે તે બધા એકબીજા સાથે જૂથમાં વસવાટ કરતા તમને જોવા મળે છે. દેખાય છે? જે તમને આ પિતૃ વસાહત દર્શાવેલી છે અને તેનાથી ઉત્પન્ન થયેલી આ તમને બાળ વસાહત દર્શાવવામાં આવેલી છે, બરાબર? એટલે કે આ વસાહતી સ્વરૂપ છે લીલનું, ઉદાહરણ તરીકે વોલ્વોક્સ. એવી જ રીતના આપણે ચર્ચા કરવા જઈએ તો આ તમને ક્લેમિડોમોનાસ લીલની દર્શાવવામાં આવેલી છે. કઈ છે લીલ? આ ક્લેમિડોમોનાસ, બરાબર? ક્લેમિડોમોનાસ એ કેવી લીલ છે? એક કોષી લીલ. દેખાય છે? આ એક કોષીય રચના અને જેની ઉપર કસા જેવી રચના પણ આવેલી છે, બરાબર? તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે તેના પ્રજનનની પ્રક્રિયા કરે અથવા સ્થળાંતરની પ્રક્રિયામાં આ કસા મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ ક્લેમિડોમોનાસ લીલની તમને આકૃતિ દર્શાવવામાં આવેલ છે. એવી જ રીતના તમને આ આકૃતિ એ સ્પાઇરોગાયરાની દર્શાવવામાં આવેલી છે. સ્પાઇરોગાયરા, બરાબર? હવે આ સ્પાઇરોગાયરા જે કેવી લીલ છે? તંતુમય લીલ છે. તમને દેખાય છે? સાખી તંતુઓ એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે, જેમાં ગ્રીન કલરનો ભાગ છે એ હરિતદ્રવ્ય દર્શાવતું જોવા મળે છે. તો અહીંયા આપણે લીલના જુદા જુદા સ્વરૂપો, વસાહતી લીલ તેમજ એક કોષીય લીલ તરીકે ક્લેમિડોમોનાસ અને તંતુમય લીલ તરીકે જોવા જઈએ તો સ્પાઇરોગાયરા વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે તેની પ્રજનન પદ્ધતિ. તો લીલને જ્યારે અનુકૂળ સમય હોય ત્યારે તે જુદી જુદી પ્રજનન પદ્ધતિ અપનાવતી જોવા મળે છે. એની આપણે 3 પ્રજનન પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ, પછી અલિંગી પ્રજનન પદ્ધતિ અને લિંગી પ્રજનન પદ્ધતિ, બરાબર? તો અહીંયા આપણે જુદી જુદી 3 પદ્ધતિ વિશે ચર્ચા કરીશું કે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તેના અનુસરીને તે જુદી જુદી પ્રજનન પદ્ધતિ અપનાવે છે અને તે પોતાના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરતી જોવા
મળે છે. તો સૌથી પહેલા આપણે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ વિશે ચર્ચા કરી જઈએ. વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ. તો વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ કઈ રીતે કરે છે? અવખંડન પદ્ધતિ દ્વારા. કઈ પદ્ધતિ? અવખંડન દ્વારા. અવખંડન એટલે શું કે જ્યારે તંતુમય લેલ, તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. જેમ કે આ સ્પાઇરોગાયરા છે, બરાબર? સ્પાઇરોગાયરા જ્યારે વચ્ચેથી તૂટી જાય, બરાબર, ત્યારે તેના છૂટા પડેલા ભાગ, આ છૂટા પડેલા ભાગ છે, બરાબર, તેમાંથી ફરીથી નવા વનસ્પતિ દેહની રચના કોના જેવી થશે? પિતૃ જેવી થશે, જોવા મળશે, બરાબર. તો આ રીતે અવખંડન પદ્ધતિ દ્વારા તે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ અપનાવતી જોવા મળે છે. ચલો બીજી પદ્ધતિ જોઈએ, અલિંગી પ્રજનન પદ્ધતિ. અલિંગી પ્રજનન પદ્ધતિ. તો અલિંગી પ્રજનન પદ્ધતિમાં તે ચલ બીજાણુઓ સર્જનની પ્રક્રિયા કરે છે. શું સર્જન કરે છે? ચલ બીજાણુ સર્જન કરે છે અને તેના દ્વારા તે પોતાના વૃદ્ધિની પ્રક્રિયા કરતી જોવા મળે છે. કેવા બીજાણુ? ચલ બીજાણુ દ્વારા. ચલ બીજાણુ. હવે ચલ બીજાણુ કેવા છે તે આપણે થોડીક આકૃતિ દ્વારા જોઈ લઈએ, બરાબર. જેમ કે અહીંયા તમને તંતુમય લીલ દેખાડેલી છે, બરાબર. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે તે પોતાની અંદર પહેલા તો બીજાણુ ધાનીના સર્જનની પ્રક્રિયા કરશે. આ શું ઉત્પન્ન કરે છે? બીજાણુ ધાની, બરાબર. બીજાણુ ધાની. અને તે બીજાણુ ધાનીની અંદર ચલ બીજાણુ ઉત્પન્ન કરશે, બરાબર. પછી આ ચલ બીજાણુઓ એટલે કે જેની અંદર શું આવેલું હશે? કસા આવેલી હશે. કારણ કે તે કસાની મદદથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરની પ્રક્રિયા કરી શકે. આ જ્યાં પડશે જમીન પર ચલ બીજાણુ, ત્યાં લીલ જે પિતૃદેહ છે તેના જેવો વનસ્પતિ દેહના વિકાસની પ્રક્રિયા તેની અંદર જોવા મળે છે. પડી ખબર? તો કઈ રીતે ચલ બીજાણુઓ જે કસાધારી છે, બરાબર, તેના દ્વારા તે લિંગી પ્રજનન પદ્ધતિ અપનાવતા જોવા મળે છે. હવે ત્રીજી પદ્ધતિ વિશે આપણે વાત કરી, લિંગી પ્રજનન પદ્ધતિ. તો લિંગી પ્રજનન પદ્ધતિ તમને ખબર જ છે. લિંગી પ્રજનન પદ્ધતિ માટે શું થવું જોઈએ? પહેલા તો જન્યુ સર્જનની પ્રક્રિયા થવી જોઈએ, બરાબર. તો અહીંયા પહેલા જન્યુની બે જન્યુ સર્જન થાય. હવે આ જે જન્યુ સર્જન થાય, હવે અમુક લીલમાં બંને જન્યુઓ કેવા હોય છે? સરખા હોય છે, ઉત્પન્ન થાય છે. અને અમુક લીલમાં બંને જન્યુઓ અલગ આકારના ઉત્પન્ન થાય છે. તો તેને આધારે આપણે ફરીથી અહીંયા બે ભાગ પાડી, જો અહીંયા યાદ રાખજો, હું તમને પોઈન્ટમાં સમજાવી દઉં છું, બરાબર. એટલે તમને સરળતાથી યાદ રહે. બે જન્યુ ના સર્જનની ક્રિયા થાય છે. કાં તો કેવા ઉત્પન્ન થાય? સમજન્યુ, બરાબર. અથવા તો કેવા ઉત્પન્ન થાય? વિષમજન્યુ. હવે સમજન્યુ એટલે કે સરખા જન્યુઓ ઉત્પન્ન થાય અને તેના દ્વારા થતા લિંગી પ્રજનનને સમજન્યુક પ્રજનન તરીકે ઓળખવામાં આવે. આ વ્યાખ્યા યાદ રાખજો, બરાબર. સરખા જન્યુ ના જોડાવાથી થતા પ્રજનનને કેવું કહેવામાં આવે છે? સમજન્યુ પ્રજનન કહે છે. જો યાદ રાખજો, બરાબર. સમજન્યુ પ્રજનન કહે છે. આ વ્યાખ્યા છે. સમજન્યુ પ્રજનન એટલે શું? વિષમજન્યુ એટલે કે જે જુદા જુદા પ્રકારના
બે જન્યુઓ સર્જન કરે, બરાબર. તો અહીંયા આપણે તેની વ્યાખ્યા કરી નાખી, બે અસમાન જન્યુના જોડાવાથી થતા પ્રજનનને શું કહે છે? વિષમ જન્યુ પ્રજનન કહે છે, બરાબર. સમજનિત પ્રજનન, વિષમજનિત પ્રજનન કહે છે. હવે ફરીથી જે સમજન્યુક પ્રજનન અપનાવે છે, જો હવે સીધું અહીંયાથી ચાલુ કરો, બરાબર. હું આખું સ્ટાર્ટ નહીં કરું કે જે લીલ સમજન્યુક પ્રજનન અપનાવે છે તેમાં પણ પાછા બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે. કાં તો અમુક લીલમાં ચલિત જન્યુ ઉત્પન્ન થાય, બરાબર. કદમાં સરખા જ હોય પણ માત્ર ફેર કેટલો હોય કે તેમાં બંનેમાં કેવી આવેલી? કસા આવેલી બંને જન્યુમાં. ને અમુક લીલમાં જે બે સરખા જન્યુ ઉત્પન્ન થાય પણ કેવા હોય? અચલિત હોય, કે તેની અંદર બંને જન્યુમાં કસા આવેલી ન હોય. તો ફરીથી આપણે એના ભાગ પાડી, બરાબર. કસાધારી સમજન્યુ અને કસાવિહીન સમજન્યુ. પડી ખબર? કસાવિહીન ને કસાધારી. કદમાં તો બંને સરખા જ હોય કે સરખા જન્યુઓ, પણ એકમાં એ અમુક લીલમાં બંને જન્યુમાં કસા આવેલી હોય, એટલે કે ચલિત હોય. તો અહીંયા કસાધારીમાં લખી શકું, અહીંયા કૌંસમાં ચલિત અને કસાવિહીનમાં અચલિત, બરાબર. તો આના આપણે ખાસ કરીને ઉદાહરણ જોવા જઈએ તો યુલોથિક્સ ની અંદર કેવા આવશે? કસાધારી સમજન્યુ આવશે. ઉદાહરણ તરીકે યુલોથિક્સ લીલમાં કેવા જન્યુ હોય છે? સમજન્યુ કસાધારી, બરાબર. સમજન્યુ કસાધારી. અને સ્પાયરોગાયરા માં જન્યુઓ કેવા સર્જન થાય છે? સમજન્યુ કસાવિહીન, એટલે કે અચલિત જન્યુ, બરાબર. આટલું યાદ રહી ગયું. હવે આપણે વિષમ જન્યુની વાત કરી કે અમુક લીલ એવી હોય છે કે જેની અંદર બંને જન્યુઓ કેવા હોય છે? સરખા હોતા નથી, કદમાં સરખા હોતા નથી. જેમ કે તેના એક ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ વોલ્વોક્સ અને ફ્યુકસ, બરાબર. આ બંને લીલમાં જન્યુઓ જે સર્જન થાય છે તે જન્યુઓ સરખા હોતા નથી. તો અહીંયા આપણે એના વિશે લખી નાખી. માદા જન્યુ મોટે ભાગે કેવા હોય છે? મોટા અચલિત, બરાબર. અને નર જન્યુ કેવા હોય છે? નાના અને ચલિત. આ ખાસ યાદ રાખજો, બરાબર. આના ઉદાહરણ તરીકે લખી નાખું વોલ્વોક્સ અને ફ્યુકસ. આ લીલના નામ છે, બરાબર. કે જેની અંદર બે અસમાન જન્યુ ઉત્પન્ન થાય છે. એમાંનો માદા જન્યુ મોટો હોય છે અને અચલિત હોય છે, નર જન્યુ નાનો હોય છે અને ચલિત હોય છે. જ્યારે બંને એકબીજા સાથે જોડાય ત્યારે અંડજન્યુક તરીકે તેને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, બંનેમાં શું થાય છે? અંડજન્યુક નિર્માણ થાય છે. જન્યુક તરીકે તેને ઓળખવામાં આવે છે. તો અહીં આપણે લીલની માહિતી વિશે ચર્ચા કરી રહ્યા. ફરીથી એક વખત કઈ કરનારની નિવાસસ્થાન, તેનું દૈનિક આયોજન, સાદું સુકાકાય દેહ હોય છે. પોષણ પદ્ધતિ સ્વયંપોષી હોય છે. સ્વરૂપો એકકોષી સ્વરૂપે ક્લેમિડોમોનાસ, રસાયણિક રૂપે વોલ્વોક્સ અને તંતુમય સ્વરૂપે યુલોથિક્સ અને સ્પાયરોગાયરા લીલ જોવા મળે છે. પ્રજનન જોવા જઈએ તો વાનસ્પતિક પ્રજનન અવખંડન પદ્ધતિ દ્વારા કરે છે. અલિંગી પ્રજનન પદ્ધતિ એ ચલ બીજાણુ દ્વારા કરે છે, એટલે કે કસાધારી ચલ બીજાણુ દ્વારા કરે છે. અને લિંગી પ્રજનન પદ્ધતિમાં લિંગ એ બે જન્યુના સર્જનની પ્રક્રિયા કરે છે. જન્યુઓ જોડાય અને તે રીતે નવી સંતતિના સર્જનની પ્રક્રિયા કરે છે. તો જે લીલ
બંને જન્યુઓ સરખા ઉત્પન્ન કરે છે અને તેના દ્વારા થતા પ્રજનનની પ્રક્રિયાને સમજન્યુ પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ પાછા જે લીલ સરખા બીજાણુ ઉત્પન્ન કરે છે તે બીજાણુ કાં તો કસાધારી હોય છે અથવા તો કસાવિહીન જોવા મળે છે. તો યુલોથ્રિક્સમાં જન્યુઓ સર્જન થાય છે તે કેવા છે? કસાધારી સમજન્યુ ઉત્પન્ન થાય છે અને સ્પાઇરોગાયરામાં જન્યુ ઉત્પન્ન થાય છે તે કસાવિહીન સમજન્યુ ઉત્પન્ન થતા જોવા મળે છે. એવી જ રીતના અમુક લીલ એ વિષમજન્યુ સર્જનની પ્રક્રિયા કરતા જોવા મળે છે લિંગી પ્રજનન પ્રક્રિયા દરમિયાન, કે જેમાંનો એક જન્યુ મોટો હોય છે, એક જન્યુ નાનો હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો માદા જન્યુ છે તે કદમાં મોટો હોય છે અને અચલિત હોય છે, અને નર કદમાં નાનો અને ચલિત હોય છે. જ્યારે બંને એકબીજા સાથે જોડાય ત્યારે અંડજન્યુ પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળે છે. તેના ઉદાહરણ તરીકે પોલબોક્સ અને ફ્યુકસ નામની લીલમાં જોવા મળે છે. તો અહીં આપણે